એકવાર એક ભાઈ પોતાની પત્ની અને એક બાળક સાથે પોતાના દોસ્તની દીકરીના જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યા હતા અને એમને દીકરીને જન્મદિવસ ઉપર ગિફ્ટ આપવા માટે એટલે કે ભેટ આપવા માટે એક હાથની રિંગ લીધી હતી અને એ લઈને તેઓ જઈ રહ્યા હતા. તો ગાડીમાં જઈ રહ્યા હતા તો રસ્તામાં દેખાય એક તરબૂચની લારી. તો છોકરાએ જીદ પકડી કે મારે તરબૂચ ખાવું છે. તો બસ તરબૂચની લારી હતી એની નજીક જ ગાડી ઊભી રાખી અને બૂમ પાડી. તો એક છોકરી તરબૂચ લઈ અને આવી. તો પેલા જે ભાઈ હતા એમની પત્નીએ પૂછ્યું તરબૂચનું શું રાખ્યું છે. તો પેલી છોકરીએ કહ્યું એક તરબૂચ 50 રૂપિયાનું. તો પેલા ભાઈની પત્નીએ કહ્યું કે 20 રૂપિયા આપું. તો પેલી છોકરીએ ના પાડી દીધી કે ના 20 રૂપિયામાં ન મળે. તો પેલા બેને કહ્યું કે સારું ત્યારે 30 રૂપિયા આપી દઈશ. તો પેલી છોકરીએ ફરીથી ના કહ્યું કે ના 30 રૂપિયામાં નહીં આવે, વધારે જીદ કરતી નથી પણ હું 45 રૂપિયામાં તમને છેલ્લે આપી દઈશ. તો પણ છતાં પણ પેલા ભાઈની પત્ની થોડું આગુ પાછું કરી રહ્યા હતા કે થોડા ઓછા કર ઓછા કર ઓછા કર. એટલામાં પેલી છોકરીએ પેલા છોકરા સામે નજર પડી નાનકડા અને છોકરાને રમાડવા લાગી, એના ગાલ પણ ખેંચવા લાગી. તો આ જોઈ અને પેલા ભાઈની પત્નીના મનમાં વિચાર આવ્યો અને કહ્યું કે આ તારો નાનકડો ભાઈ છે તો આ ભાઈને તું ઓછામાં તરબૂચ નહીં આપે. બસ આ સાંભળતા પેલી છોકરી થોડી લાગણી સબર થઈ ગઈ અને એને કહ્યું કે ભાઈ, બસ આટલું બોલી અને કહેવા લાગી કે મારો પણ આવો એક ભાઈ હતો. આ સાંભળી અને પેલા ભાઈની પત્નીએ કહ્યું કે ભાઈ હતો? એટલે પેલી કહ્યું કે હા, મારે 2 વર્ષનો એક નાનો ભાઈ હતો અને એ એકવાર બીમાર પડ્યો, એને વધુ તાવ આવ્યો અને તાવના કારણે એ આજે આ દુનિયામાં નથી. આમ જોઈ આ કહેતા એની આંખો એકદમ ભીની થઈ ગઈ અને ભાઈની પત્ની પણ થોડા લાગણી સભર થઈ ગયા. અને એટલામાં એ છોકરીએ પેલા છોકરાના હાથમાં કે મારો ભાઈ છે મારો ભાઈ છે એમ કરીને તરબૂચ પકડાવ્યું અને છોકરાથી તરબૂચ પકડાવીને તરબૂચ પટકાઈ ગયું નીચે અને તરબૂચના 2 ભાગ થઈ ગયા. તો પેલા ભાઈની પત્નીએ કહ્યું કે છોકરાને શું કરવા તરબૂચ પકડાવી, એ મને આપ્યું હોત તો બસ હાથમાંથી છટકી ગયું અને તૂટી ગયું. પેલી છોકરી કંઈ વાંધો નહીં કરી અને દોડી અને બીજું તરબૂચ લઈને આવ્યું. તો પેલા ભાઈની પત્નીના મનમાં થયું કે એક તરબૂચ તો પહેલાંથી જ તૂટી ગયું અને બીજું લઈને આવ્યું તો આ 2 તરબૂચના પૈસા મારે આપવા પડશે એમ વિચારતી હતી. તો પેલાને પહેલાંથી ભાઈની પત્નીએ કહ્યું કે પેલું પહેલાં તરબૂચ તૂટી ગયું ને એના પૈસા અમે આપીશું નહીં. તો પેલી છોકરીએ કહ્યું કે મારે પહેલાંના પૈસા પણ નથી જોઈતા અને આ બીજું આપી રહ્યું છું ને મારા ભાઈને એના પણ મારે પૈસા જોઈતા નથી. તો પેલા ભાઈની પત્નીએ કહ્યું કે ના, એકના પૈસા તો તારે લેવા જ પડશે. તારે જો તું 2ના પૈસા ના લે ને તો તારે વધારે નુકસાન પડે. તો પેલું તો તારે ભૂલના કારણે તૂટી ગયું, તે છોકરાના હાથમાં પકડાવ્યું, પણ આ બીજું લાવી એના પૈસા હું તને ચોક્કસથી આપીશ કારણ કે તું નુકસાનીમાં પડે નહીં, બેનું તારે વધારે નુકસાન ભોગવવું પડે. તો પેલી છોકરીએ કહ્યું કે તમે મને કહ્યું કે આ મારો ભાઈ છે તો બસ આજથી એ મારો ભાઈ. તો આવા સંબંધમાં કોઈ નફો કે નુકસાન જોવાતું નથી. ભાઈ બહેનના સંબંધોમાં નફો કે નુકસાન જોવાતું નથી. તો હું મારા ભાઈને મારા તરફથી આ તરબૂચ વગર પૈસાએ ફ્રીમાં આપી રહી છું. અને આ સાંભળી અને પેલા ભાઈની પત્ની એકદમ લાગણીસભર થઈ ગયા અને કંઈ પણ બોલી શક્યા નહીં. અને એ છોકરી જઈ રહી હતી પાછી લારી તરફ. તો એમને બૂમ મારી અને કહ્યું પાછી બોલાવી અને એમના હાથ પાસે જે ગિફ્ટ હતું ને, જે જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યા હતા ને એ ગિફ્ટ હતું એ છોકરીને આપી દીધું અને કહ્યું કે મારો છોકરો તારો ભાઈ થયો તો હું તારી માં થઈ તો મારા તરફથી આ ભેટ. પેલી છોકરી લેવાની ના પાડી પણ એણે પકડાવી કે ના, આ મારા તરફથી તને ભેટ. તો પેલો ગાડીવાળો ભાઈ જે ચલાવી રહ્યો હતો અને પોતાની પત્નીને લઈને જઈ રહ્યો હતો વિચારમાં પડ્યો કે થોડી વાર પહેલાં મારી પત્ની એક 5-10 રૂપિયા માટે કિંમત કરતી હતી અને કે ના આટલા નહીં આપવું એમ કરતી હતી અને હાલ બસ આ લાગણી સભર થઈ અને એક હાથમાં પહેરવાની રિંગ આ છોકરીને ગિફ્ટમાં આપી દીધી. અને આ મગજમાં એના વિચારો દોડવા લાગ્યા અને તરત જ એને લગાવ્યો ફોન એના ભાઈને અને કહ્યું, ભાઈ, જે મેં તમારી પર કેસ કરેલો નો કે શહેરનું ઘર હું લઈશ અને ગામડાનું ઘર તમે લેશો, તો બસ આ કેસ આજથી હું પાછો ખેંચી લઈશ અને શહેરનું ઘર તમે લઈ લો અને ગામડાનું ઘર હું લઈશ. તો પેલા ભાઈ પણ વિચારમાં પડ્યા
કે મારા પર કેસ કરેલો અને જીદે ચડેલો વ્યક્તિ આ અચાનક આનો મૂડ કેમ બદલાઈ ગયો. તો બસ કંઈ કહ્યું ને એને કહ્યું કે મને એક નાનકડી છોકરી તરબૂચ વેચનારી આ સમજાવી ગઈ કે સંબંધોમાં નફો કે નુકસાન જોવાતું નથી. તો મિત્રો આપણે પણ ઘણીવાર આવું કરતા હોઈએ છીએ કે સંબંધોમાં ઘણીવાર એટલો તણાવ ઊભો કરી દેતા હોઈએ કે આપણે એના બદલામાં ઘણું બધું નુકસાન ભોગવવું પડે, છતાં પણ આપણે પાછા પડતા નથી. તો મિત્રો સંબંધોમાં નફો કે નુકસાન કંઈ પણ જોવાતું નથી. બસ પ્રેમથી દરેક સંબંધ નિભાવવો જોઈએ. તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવા અવનવા મોટિવેશન વિડીયો સાંભળવા એટલે કે વાર્તાઓ સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને સબસ્ક્રાઈબ જરૂર કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે.